લખતર ગ્રામ પંચાયતમાં સરેઆમ ભ્રષ્ટાચારનો ખેલ, એક જ જગ્યાએ બે વાર કામ દેખાડીને નાણાં તફડાવવાનો આક્ષેપ। વચલી ફળીમાં કામ કર્યા વગર 1.93 લાખ ઉપાડી લેવાયા બાદ હવે ફરી નવી લાઈન બતાવી પેવર બ્લોકનું ડુપ્લિકેશન। મામલો કોર્ટમાં હોવા છતાં આ હિંમત ક્યાંથી આવે છે? ગ્રામ પંચાયત સભ્યએ બિલ ન ચૂકવવા રજૂઆત કરી છે, પણ તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારીઓ ખોટા જવાબ આપી ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે। લખતરમાં વચલી ફળી વિસ્તાર એક જ આવ્યો છે, જ્યાં અગાઉ પેવર બ્લોક રોડ કર્યા વગર 1,93,700ની ઉચાપત કરવામાં આવી હતી અને હાલ પણ ત્યાં જ પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યો છે, બરાબર। તો એક જ જગ્યા અને બે કામ, તેથી તે કામનું ડુપ્લિકેશન થયું છે, જેની આજે અમે તાલુકા કચેરીમાં લેખિત રજૂઆત કરેલી છે, તેમજ સ્થાનિકો ત્યાંના રહીશો દ્વારા પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કે કેસી ડેડાસણિયા વચલી ફળીમાં જ રહે છે, પરંતુ તપાસ જ્યારે કરવામાં આવે ત્યારે તપાસનીશ અધિકારીઓ નાટક કરે છે અને સાચા અહેવાલ આપતા નથી। અસ્તુ જય હિન્દ। સવાલ એ છે કે શું આ ભ્રષ્ટાચારમાં મોટા અધિકારીઓ પણ સંડોવાયેલા છે? ભ્રષ્ટાચાર સાબિત છતાં અધિકારીઓ મૌન। આ વલણ ભ્રષ્ટાચારને વેગ આપનારું નથી તો બીજું શું છે? વધુ માહિતી માટે જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।